નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. જ્યારથી નરેન્દ્ર મોદીએ કરકસરની સલાહ આપી છે ત્યારથી ગુજરાતના મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રીએ કેટલાક પગલાં લીધા છે. ખાસ કરીને CR પાટીલે એમના મોટરનો કાફલો ઘટાડવાનું નક્કી કર્યું છે. હર્ષ સંઘવીની અમેરિકાની ટૂર કેન્સલ રાખી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જેના 14 કે એવી ગાડી એમના કાફલામાંથી એને જગ્યાએ 4 ગાડી કરી નાખી છે. પરંતુ અમે એક આડ વાત એ કરી લઈએ કે આમની સિક્યુરિટી માટેનો પણ મોટો સવાલ છે, કારણ કે Z કેટેગરીની સિક્યુરિટી ખરેખર એમને માટે મોટું જોખમ છે. આતંકવાદીઓના હિટ લિસ્ટમાં છે. એટલે કેટલાક એવો પણ સવાલ કરી રહ્યા છે કે કરકસરના ભોગે માણસની જિંદગીથી વધારે ન હોય, એટલે એ રીતે પણ વિચારું રહ્યું. પણ પરંતુ મોદીની સલાહ અમલમાં મૂકીને કરકસર શરૂ કરી હોય તો સામાન્ય માણસનું શું? આપણે જોઈએ છે કે કેટલાક નરેન્દ્ર મોદીના ચાહકો કે ભાજપના ફોલોઅર્સ તો પોતે પણ નક્કી કર્યું છે કે હવે કાર પુલિંગ, એટલે કે કારમાં એકલાની જગ્યાએ 2-3 જણને સાથે લઈ જવું, કે પછી પેટ્રોલ ડીઝલનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો, કે વિદેશ પ્રવાસ ટાળવો, કે સોનું નહીં ખરીદવું, એવા બધા પ્રયત્નો કરી રહ્યા છે કે પ્રયત્ન કરશે. કે ઉત્તર પ્રદેશના SP હવે સાયકલ પર જવાનું શરૂ કર્યું છે. મધ્યપ્રદેશમાં પણ 1-2 અધિકારીએ ચાલીને જવાનું નક્કી કર્યું છે. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, નર્મદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે પણ ઘરેથી ઓફિસ સુધી ચાલતા જવાનું નક્કી કરીને કારનો ઉપયોગ નહીં કરવાનું નક્કી કર્યું છે. આમાં ઘણી બધી વસ્તુઓ એવી લાગે છે કે કદાચ સુપરફ્લુઅસ પણ હોય, એટલે કે ટૂંકમાં દેખાવ પૂરતી પણ કરવામાં આવે, પણ એની અસર સામાન્ય પ્રજા પર જો લાંબા ગાળાની પડે તો ફાયદો જ છે. પ્રજાને પોતાને ફાયદો છે, કારણ કે પેટ્રોલનો ઉપયોગ ઓછો થશે, કારણ વગર રખડપટ્ટી ઓછી થશે, પેટ્રોલની બચત થશે, તો દેશનો તો ફાયદો જ છે, પણ એમના પૈસા પણ બચવાના છે. ઘણા એમ કહે છે કે ભાઈ તું તારી પહેલા દવા કરે, જે કહેવત છે. એટલે કે નરેન્દ્ર મોદીએ કે શ્રી સરકાર સલાહ આપે છે, એમણે પોતે કરવું જોઈએ. પણ આ તો એવી વાત છે કે એક ડોક્ટર દારૂ પીતો હોય અને બીજા પેશન્ટ આવે દારૂ પીવાથી લીવર ખરાબ થઈ ગયો હોય, એમને દારૂ છોડવાનું કહે તો પેલા એમ નહીં કહેશે કે ડોક્ટર તમે તો પહેલા દારૂ છોડો. એમની પોતાની હિતમાં જે સલાહનો અમલ કરવામાં આવે અને એનાથી જો હિત થતું હોય તો ચોક્કસ અમલ કરવો જોઈએ. સામેની વ્યક્તિ કરે છે કે નહીં એ બીજી વાત છે. આ બાબતે આપણી સાથે વધુ ચર્ચા કરશે જાણીતા પત્રકાર કિરીટભાઈ ત્રિવેદી. કિરીટભાઈ, આપનું સ્વાગત છે હોટલાઇન ન્યૂઝમાં. જી ધન્યવાદ સર. કિરીટભાઈ, નરેન્દ્ર મોદીએ જે સલાહ આપી ત્યાર પછી થોડો વિવાદ પણ થયો. વિરોધ પક્ષો રાહુલ ગાંધીએ એમ કહ્યું કે તમે દેશનું સંચાલન બરાબર નથી કરી શકતા અને પ્રજા પાસે અપેક્ષા રાખો છો. પરંતુ ભૂતકાળમાં પણ આપણે જોયું હતું કે ઇન્દિરા ગાંધી, જવાહરલાલ નહેરુના વખતમાં ઇવન મનમોહનસિંહના વિડીયો પણ કેટલાક વાયરલ થયા, જ્યાં મનમોહનસિંહ કહેતા હતા કે તમે ઈંધણની બચત કરો, પૈસાની બચત કરો. એક્ઝેક્ટ એક એમનું જે વાક્ય હતું એ પૈસે પેડ પે નહીં ઉગતે, અને એ વખતે પણ આ બહુ ખૂબ વાયરલ થયું હતું. એટલે દેશનો વડા કે કોઈ પણ રાજ્યના વડા જો એવી સલાહ આપે પ્રજાને જે દેશ હિતમાં, તેમાં ખોટું નથી. ચોક્કસપણે પહેલી વસ્તુ તો રાહુલ ગાંધી જે પ્રમાણે આક્રમકતાથી તૂટી પડે છે વડાપ્રધાનના કોઈ પણ નિર્ણય ઉપર, ખરેખર એનું અકલમંદીની નિશાની નથી. એમણે વિરોધ કરવો જોઈએ, આપણી ના જ નથી, વિરોધ પક્ષમાં છે તો એને વિરોધ કરવો જોઈએ. એમને પોતાને કેરલામાં મુખ્યમંત્રી નક્કી કરતા 10 દિવસ લાગ્યા છે નિર્ણય લેવામાં, તો એમણે એનું પોતાનું ઘર જોવું જોઈએ. બોર્ન રોયલ ફેમિલીમાંથી આવે છે એટલે એને બહુ કંઈ લાંબો ફરક નથી પડતો. ગમે તે બોલી જાય, ટ્વિટર ઉપર ગમે તે, એક્સ ઉપર ગમે તે લખી નાખે, ભાષણોમાં ગમે તેવી ભાષાનો ઉપયોગ કરે, એને કોઈ ફરક નથી પડતો. ફરક પડે છે દેશના સામાન્ય લોકોને. જે વડાપ્રધાને કહ્યું તો રાષ્ટ્રના હિતની વાત છે, એને પોઝિટિવ સેન્સમાં લેવાની વાત છે. એમણે કહ્યું કે ભાઈ ગોલ્ડ ખરીદવાનું તમે બંધ કરો. ગોલ્ડ તમે જુઓ કે આપણે ત્યાં ગોલ્ડનો કેટલો બધો ક્રેઝ છે. ચાંદી અને ગોલ્ડ જે વર્ણની અંદર, તમામ વર્ણની અંદર આજે સોનું અને ચાંદી એની સંગ્રહખોરી થાય છે, ખરીદી થાય છે લગ્ન માટે, સુપ્રસંગ માટે, ઇન્વેસ્ટમેન્ટ માટે. તો એ હાલના તબક્કે અટકાવો એવું કીધું છે. 1 વર્ષ માટે સોનું ન ખરીદો, વર્ષ પછી સ્થિતિ સામાન્ય થાય ખરીદો, ઇન્વેસ્ટ કરો, જે કરવું એ કરો. ગવર્મેન્ટ ક્યાંય તમને કોઈ જગ્યાએ બૂચ મારવા આવતી નથી કે ના પાડતી નથી. તમે જેટલું ખરીદો તમારી શક્તિ પ્રમાણે ખરીદો. બીજી વસ્તુ કે પેટ્રોલ ડીઝલની બચત. તો સાહેબ આજે કદાચ યુદ્ધ બંધ થાય ને તો પણ એ રિફાઇનરીઓ ઉપર જે ડ્રોન એટેક કર્યો છે ઈરાને, એ રિફાઇનરીઓ અને ગેસના જે પ્લાન્ટ છે એ બધા રિપેર થતા 5 થી 6 વર્ષ લાગે એમ છે. તો આ લાંબા ગાળાનું આયોજન કરવું પડશે. કોઈ પણ ભોગે નાગરિકોએ આમાં સરકારને સહકાર આપવો પડશે.
આપણે ત્યાં તો બહુ સામાન્ય વાતની અંદર લોકો પેનિકમાં આવી જાય છે, જાણે આવતીકાલે સૂર્યોદય થવાનો જ નથી એ રીતે લોકો રોડ પર ઉતરી જાય છે. પેટ્રોલ પંપ પર 2 દિવસથી પાછી લાઈનો દેખાતી થઈ ગઈ છે. આ શું છે? પેનિકમાં આવી જાય છે લોકો. પેટ્રોલનો જથ્થો ઉપરથી કટ મૂકવામાં આવ્યો છે. તમને નથી આપવાનું પેટ્રોલ એવું નથી, કંપનીમાંથી સપ્લાય સ્લો કરવામાં આવ્યો છે. એનાથી કોઈને મળતું બંધ થઈ જશે એવું નથી. હાઈવે ઉપર મોટાભાગના પેટ્રોલ પંપો બંધ છે એવું કહેવાય છે. પરિસ્થિતિ એ છે કે આપણી પાસે 60 દિવસ ચાલે એટલો પેટ્રોલ ડીઝલનો જથ્થો હોવાનો દાવો સરકાર કરે છે, અને એ દાવો ખોટો ન હોઈ શકે. બીજી વસ્તુ કે તમે જુઓ, વિશ્વના તમામ દેશોમાં, અમેરિકા જેવા દેશની અંદર કે જેની પાસે ઓઇલ રિઝર્વ બહુ મોટા પ્રમાણમાં છે, 25-25 વર્ષના ઓઇલ રિઝર્વ રાખીને બેઠા છે, અને મોટાભાગના જે ઓઇલ ઇન્ડસ્ટ્રી છે એ દેશો ઉપર એનો કંટ્રોલ છે, એમ છતાં એને ત્યાં વધી ગયા છે પેટ્રોલ ડીઝલના ભાવ, ને ગેસના ભાવ વધી ગયા છે અમેરિકામાં પણ. આપણે ત્યાં આપણે હજી નસીબદાર છીએ, આટલો કપરો સમય ગયો હોવા છતાં 28મી ફેબ્રુઆરીથી લઈ અને આજે 15 તારીખ થઈ છે, 15 મે સુધી, એટલે લગભગ 2.5 મહિના કહી શકાય. 2.5 મહિનાના સમયગાળા દરમિયાન તમારી પાસેથી ખાનગી કંપનીઓને બાદ કરતા કોઈ પણ સરકારી કંપનીએ પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો કર્યો નથી. આ મોટી રાહત છે. મોંઘવારી એના કારણે જ વધવાની છે. હજુ આ બધું અસર શરૂ થાય પહેલા દૂધના ભાવમાં વધારો થઈ ગયો છે. લોકો કઈ હદે પેનિકમાં આવી જાય છે આપણે કોરોના કાળમાં જોયું છે સાહેબ. એટલે પેનિકમાં આવી અને આ રીતે નિર્ણયો લેવા કે લાઈનો લગાવી દેવી પેટ્રોલ પંપ ઉપર, એ ખોટી વસ્તુ છે. બીજું, હું વારંવાર આ ઉદાહરણ આપતો હોઉં છું કે 1945માં સેકન્ડ વર્લ્ડ વોર વખતે જર્મનીએ બોમ્બાર્ડિંગ કરી અને કાર્પેટ બોમ્બાર્ડિંગ થતું હતું આખા લંડન ઉપર, અને દરિયાની અંદર જહાજો જે ખાંડ લઈને આવતા હતા ઇંગ્લેન્ડના બંદર ઉપર, એ ડુબાડી દીધા હતા બોમ્બાર્ડિંગ કરીને. અને એ સમયના વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલે કીધું કે ખાંડનો ઉપયોગ ઓછો કરજો, રેશનિંગમાં મળશે તમને, જરૂરિયાત ઓછી કરો તમારી. અને બીજા દિવસે સાહેબ ખાંડની જે વિતરણની દુકાનો હતી ત્યાં લાઈનો લાગી ગઈ હતી લોકોની. એટલે એ જોવા માટે નીકળ્યા, પૂછવા માટે નીકળ્યા, ત્યારે લોકોએ કીધું કે અમે લોકો ખાંડ લેવા માટે લાઈનમાં નથી ઊભા, અમારી પાસે જે એક્સેસ સ્ટોક છે, ઘરમાં વધારાની ખાંડ પડી છે, અમે જમા કરાવવા માટે આવ્યા છીએ કે અમારા દેશના બીજા નાગરિકોને આ વસ્તુ મળી રહે. આ બહુ મોટી વાત છે રાષ્ટ્ર માટેની. એટલે ત્યારે ચર્ચિલે કીધું હતું, ને ઐતિહાસિક વાક્ય છે કે આ દેશની પ્રજાની રાષ્ટ્રભક્તિને જોતા આ પ્રજાને કોઈ ગુલામ બનાવી શકશે નહીં. આ એમનું વાક્ય હતું. અને ત્યાર પછી પણ તમે જુઓ કે સેકન્ડ વર્લ્ડ વોર પૂરું થયું ત્યાર પછી પણ ઇંગ્લેન્ડ આજની તારીખમાં પણ ભલે બધી રીતે તમે કહો કે ફાઇનાન્શિયલી આમ છે તેમ છે, પરંતુ ત્યાંની જે હ્યુમન લાઈફ છે, એ લોકોની લાઈફ જે છે એ આપણા કરતાં 10 ગણીને કદાચ 100 ગણી સારી હશે. ત્યાં રહેતા નાગરિકો એ પ્રમાણે જીવન જીવે છે. તો આ જે રાષ્ટ્રની વાત આવે ત્યાં ઇનિશિયેટિવ લઈને હું તો કહું છું કે મોટી મોટી કંપનીઓ છે, આપણે ત્યાં હજીરાની કંપનીઓ ગણીએ આપણે, અથવા તો XYZ કોઈ પણ વિસ્તાર, ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે આપણે, આટલા મોટી GIDCઓ છે, એની અંદર વ્હીકલ શેર કરવાનું કારીગરોથી માંડી અને શેઠિયાઓ સુધી બધા જ શરૂ કરે કે ભાઈ એક જ રસ્તામાં પડતું હોય કે એક જે માલિક હોય કારખાનાને જતા હોય, અને એક પાંડેસરામાં રહેતો હોય, એક અહીંયા રહેતા હોય, કોઈ ઘોડદોડ પર રહેતા હોય, તો બધા એક પોઈન્ટ નક્કી કરે ને એક ગાડીમાં 5 જણા સાથે જાય, બધા બાકીના પોતપોતાની રીતે વાહનો મૂકી દે, તો પેટ્રોલ ડીઝલનો વપરાશ 100% ઘટી શકે. પ્લાનિંગ કરવું પડે, એના માટે થોડું એડજસ્ટમેન્ટ કરવું પડે, ટાઈમિંગ એડજસ્ટ કરવો પડે, કદાચ માલિકને વહેલું નીકળવું પડે ઘરેથી, કે ડ્રાઈવરને લઈને જતા હોય તો ડ્રાઈવરને કદાચ લઈને જતા હોય તો ડ્રાઈવરની જગ્યાએ બીજા એક વ્યક્તિ વધારાના બેસી શકે એવી વ્યવસ્થા કરવી પડે. ઘણું બધું થઈ શકે એમ છે. નાના નાના યોગદાનો કદાચ જો આ રાષ્ટ્રના નાગરિકો આપે તો પણ આપણા 150 કરોડ લોકો છે આપણે ત્યાં, તો એ લોકો બહુ મોટી ક્રાંતિ લાવી શકે એમ છે. અને આ શક્ય બને, પ્રત્યેક નાગરિક પોતાની ફરજ સમજે અને પછી આવા પ્રકારના નિર્ણય લે અને વડાપ્રધાનના નિર્ણયને સમર્થન કરે, તો કદાચ મને એવું લાગે છે કે આ બહુ મોટી વાત હોઈ શકે અને એની ઇમ્પેક્ટ લાંબા ગાળે આપણને જોવા મળે. કિરીટભાઈ, પણ એક વર્ગ એવો પણ છે આપણે ત્યાં કે જે નરેન્દ્ર મોદીને કારણ વગર વિરોધ કરે છે દરેક વાતમાં. વાહ, વ્યાજબી ટીકા થવી જ જોઈએ ચોક્કસ કોઈ પણ રાજકારણની, પરંતુ હવે
આમાં જ્યારે કે નરેન્દ્ર મોદીએ આ કહ્યું, જ્યારે એમણે શૌચાલય માટે કહ્યું હતું ત્યારે એ મજાકમાં ઘણા મીમ બનાવતા હતા કે ભાઈ તમે દરેકે શૌચાલય જયા પછી સાબુથી ચોખ્ખા ચોખ્ખી હાથ ધોવા જોઈએ, સ્વચ્છતા રાખવી જોઈએ. તો આ લોકો એને વિરોધ કરવા માટે હાથ ધોવાના બંધ કરી દેતા હશે કદાચ. આ એક મજાક આવી ચાલેલી. તો હમણાં જ્યારે આ કહી ત્યારે કેટલાક લોકો કદાચ હું એમ માનું છું કે ફક્ત ને ફક્ત સરકારનો વિરોધ કે મોદી વિરોધને કારણે આનો અમલ નહીં કરશે કે ભાઈ પેટ્રોલની બચત કરો, તમે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરો, અથવા તો વર્ક ફ્રોમ હોમની વાત છે જે 70 જેવા દેશોએ તો લગભગ 6 મહિનાથી શરૂ કરી દીધું છે. આ પાકિસ્તાને શરૂ કરી દીધું છે. 9 વાગે ત્યાં મોલને જાહેર જે રેસ્ટોરન્ટ છે બધી બંધ થઈ જાય છે, એટલે એનું થોડી ઈંધણની બચત થાય, લોકો કારણ વગર રાતે રખડતા બંધ થાય. આ બધું પણ એક આપણે ત્યાં થઈ શકે, પરંતુ આપણે ત્યાં અમુક પ્રજાની માનસિકતા એવી છે કે સરકાર જે કહે માનવું જ નહીં, એનો કોઈ પણ વિશે વિરોધ કરવો, અને એને કારણે બી આપણને કેટલું નુકસાન જઈ શકે એમ છે. ચોક્કસ. જો રાષ્ટ્રનું અર્થતંત્ર જે છે ને એ અર્થતંત્ર નાગરિકો થકી ચાલતું હોય છે, વેપાર ધંધા ઉદ્યોગો થકી ચાલતું હોય છે, અને વેપાર ઉદ્યોગ ઉપર સંકટ આવતું હોય અને ત્યારે રાષ્ટ્રના વડા જો તમને કોઈ અપીલ કરતા હોય તો એમણે દૂરંદેશી વાપરીને આ નિર્ણય લીધો હોય. એમણે જે કાંઈ નિવેદન આપ્યું હોય એનો વિરોધ જ કરવો એવી માનસિકતા હોય તમારી, તો પછી વિરોધ કરો. અને પ્રજા તમે વિરોધ કરો છો એને કેટલો ગણકારે છે ચૂંટણીના પરિણામ ઉપર જોઈ લો તમે. તમારા જે બકવાસ છે, તમારા જે વાણી વિલાસ છે, એને પ્રજા કઈ રીતે તમને બેલેટ પેપર ઉપર જવાબ આપે છે, ઈવીએમમાં તમને કેવી રીતે જવાબ આપે છે જોઈ લો તમે. તમે નેરેટિવ સેટ કરવા માટે કઈ પણ હદે જઈ શકો છો, એ લોકો હવે તમને ઓળખી ગયા છે. તમે કોઈ પણ નેરેટિવ સેટ કરશો નરેન્દ્ર મોદીના વિરુદ્ધમાં તો એ ઊંધા જ પડશો. તમે છેલ્લા 25 વર્ષથી તમે ઊંધા પડતા આવ્યા છો અને હજુ ઊંધા પડશો, પરંતુ તમારો વિરોધ એવા મુદ્દા ઉપર હોવો જોઈએ કે લોકોને પણ એમ થાય કે ના આ રાઈટ વાત છે, આ રોંગ છે. તમે ઓપરેશન સિંદૂરનો વિરોધ કરો, એર સ્ટ્રાઇકનો વિરોધ કરો, બાલાકોટનો વિરોધ કરો, કોઈ પણ વાત હોય એનો વિરોધ કરો. તમે સૈન્યની ઉપર અવિશ્વાસ મૂકો, સૈન્ય પાસે પુરાવાઓ માંગો. આ બધું શું સૂચવે છે? આ એક જ વસ્તુ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બોલ્યા કે સૂર્ય પૂર્વમાં ઉગે છે, એટલે આ લોકો એમ કે ના હવેથી 2014 પછી પશ્ચિમમાં ઉગવાની શરૂઆત થઈ ગઈ છે, તમે નથી જોતા સવારે સૂર્યને. આટલી હદે વિરોધ કરે છે આ લોકો, અને એનું પરિણામ ભોગવે છે. એ અરવિંદ કેજરીવાલ હોય, મમતા બેનર્જી હોય, રાહુલ ગાંધી હોય કે મલ્લિકાર્જુન ખડગે હોય, સોનિયા ગાંધી હોય કે પછી અખિલેશ યાદવ હોય, તમામ વિરોધ પક્ષના જે નેતાઓ ને આગેવાનો છે એ બધા જ આમાં આવી જાય છે. તો તમે એવા પ્રકારનો વિરોધ કરો, એવા મુદ્દા ઉપર વિરોધ કરો કે જેનાથી તમને કંઈક બેનિફિટ મળે, લોકોને પણ એમ થાય કે ભાઈ ના વાત સાચી છે, આ લોકોની વિરોધ પક્ષની જે વાત છે એ સાચી છે. પરંતુ અહીંયા એવું જોવા મળતું નથી. અહીંયા બે વર્ગ છે આપણે ત્યાં. મોદી બોલા ભગવાન બોલા એવું માનનારો મોટો વર્ગ છે, અને રાહુલ ગાંધી બોલ્યો એટલે એ બકવાસ છે એવું માનનારો પણ બહુ મોટો વર્ગ છે. અને આ બધી જ રાહુલ ગાંધીની કેટલી વાત ઉપર કોંગ્રેસીઓએ અમલ કર્યો. આજે કોંગ્રેસ જે ખાડામાં પડી છે એ ખાડામાં તગારા ભરીને ધૂળ નાખવાનું કામ કોંગ્રેસીઓ કરી રહ્યા છે. એટલે ઝડપથી એ દફન થઈ જાય. તમે કોઈ પણ જગ્યાએ જોઈ લો, કોંગ્રેસનું શાસન કદાચ કેરલામાં કેવું ચાલશે, કેમ ચાલશે તો હવે સમય બતાવશે. પરંતુ એક વાત ચોક્કસ છે કે વડાપ્રધાને જે કંઈ માર્મિક ટકોર કરી છે એને દેશવાસીઓએ ગંભીરતાથી લેવાની જરૂર છે, અને એના ઉપર જો અમલ કરીશું તો આપણું તો હિત થશે જ. એમાં આપણે માટે કોઈ લોસની તો વાત નથી કરી એમણે. આપણું તો હિત થશે જ, પણ રાષ્ટ્રનું હિત સર્વોપરી છે અને એ પણ થશે. અને કિરીટભાઈ, જો આ બધી સલાહનો અમલ જો નહીં કરવામાં આવે અને યુદ્ધ લંબાય તો ભવિષ્યમાં જે અગવડ પડવાની છે પ્રજાને જ પડવાની છે. આને કારણે કોઈ શ્રીલંકા કે યુકેને કે પાકિસ્તાનને તકલીફ નથી પડવાની જો આપણા દેશમાં સ્કેરસિટી સર્જાશે કે અછત સર્જાશે, કે પછી જ્યાં પેટ્રોલ ડીઝલના ભાવ વધશે તો નુકસાન લોકોને જ થવાનું છે. એટલે પોતાના હિત માટે પણ લોકોએ સમજીને અમલ કરવો જોઈએ. થેન્ક યુ વેરી મચ કિરીટભાઈ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.